बोले सौ सावण ऐसो पंचन मुक्तारो स पावक फड़ासणो मंगलानंद सव्ये सिंबड़वम वै मंगलम मंगलम श्रीमदर्हंतो मंगलम जिरसासरे मंगलम सकल संगो मंगलम पूजितामि सुधा सोदर वाग्योत्सदा निर्मले कृतदिग्मुख मृगलक्ष्मा तमो शांति शांतिनाथ निरोस्तु। પંચાચારમાં ચારિત્રાચાર આપણે જોયો. હવે વીર્યાચાર. વીર્યાચારમાં સ્થૂળ વીર્યાચારમાં ક્રિયાની અપ્રમત્તતા. જે પણ અનુષ્ઠાનો જે રીતે કરવાના છે એ જ રીતે કરવા માટે ઉપયોગ રાખવો અને પ્રમાદ ક્યાંય પોષાય નહીં એનો ખ્યાલ રાખવો. આ સ્થૂળ વીર્યાચાર. સૂક્ષ્મ વીર્યાચાર એ છે કે ઉપયોગ સ્વ તરફ જ જવો જોઈએ. ઉપયોગ પરમાં જાય તો ચાલે જ નહીં. એટલે સ્થૂળ વીર્યાચારમાં આપણે શું કહ્યું કે ઉપયોગ શુભમાં રહે. મારે આ ક્રિયા કરવાની છે, આ સમયે કરવાની છે, આ રીતે કરવાની છે, એટલે શુભમાં ઉપયોગ રહે એ સ્થૂળ વીર્યાચાર. અને શુદ્ધમાં ઉપયોગ રહે એ સૂક્ષ્મ વીર્યાચાર. એટલે કે સૂક્ષ્મ વીર્યાચારમાં જવા માટે ધ્યાન દશાને પ્રગાઢ બનાવવી પડે. આચારાંગ સૂત્રમાં પ્રભુની 12.5 વર્ષની જે સાધના આપી એમાં ધ્યાનના બહુ મજાના સૂત્રો છે. એક સૂત્ર છે મિસી ભાવમ પહાય સે જાતિ. પ્રભુ ધ્યાન કરે છે. સી રીતે કરે છે? મિસી ભાવમ પહાય સે જાતિ. પૃષ્ઠભૂમિકા એવી છે કે પ્રભુ ક્યાંક વિહારમાં છે, વરસાદ ચાલુ થયો, બાજુમાં એક મુસાફરખાનું હતું, પ્રભુ ત્યાં પધારે છે. પણ એ મુસાફરખાનામાં સેંકડો લોકો બેઠેલા. કોકને ગામમાં જવું હતું, કોક ગામથી બહાર નીકળેલા હતા, બધા ત્યાં અટવાઈ ગયેલા. પ્રભુ એ મુસાફરખાનામાં પહોંચ્યા. આટલા બધા લોકોનો ઘોંઘાટ ચાલી રહ્યો છે. પ્રભુ ઇરિયા વૈયા કરી સીધા જ ધ્યાન દશામાં જતા રહે છે. બહાર આટલો બધો કોલાહલ છે, પ્રભુ અંતર્મુખ બની જાય છે. આ સૂત્ર છે ને મને બહુ કામમાં આવ્યું. નાનપણથી ધ્યાનનો રસ, પણ ઘોંઘાટમાં ધ્યાન કરી શકું નહીં. શાંતિ જોઈએ. શિયાળામાં તો ગમે ત્યાં રૂમ મળી જાય, વાંધો ના આવે. ઉનાળામાં એવી રૂમ મળે બધી, એવું શક્ય ના બને કે રૂમનું બારણું બંધ કરી અને ઠંડક રહે. ત્યારે હોલમાં પણ બેસવું પડે અને હોલનો ઘોંઘાટ નડે. આ સૂત્ર પર સ્વાધ્યાય થયો અને ત્યારે મને સહસા પ્રભુએ જ વિચાર આવ્યો કે તું શાંતિને ફાઉન્ડેશન ગણી અને ધ્યાન શરૂ કરે છે તો ફાઉન્ડેશન બદલી નાખ, ઘોંઘાટને જ ફાઉન્ડેશન કરી નાખ. શું ફરક પડે છે?
અને મને પણ લાગ્યું કે મારે આમાં જવું જ પડશે. આપણા દેશમાં 10 મહિના ગરમી પડે અને હોલમાં જ બેસવું પડે કે બહાર લોબીમાં બેસવું પડે, અવાજોની વચ્ચે બેસવું પડે અને ધ્યાન ન થાય તો ચાલે નહીં. એવી પ્રભુની કૃપા ઉતરી કે ગમે તેવો ઘોંઘાટ હોય ભીતર ઉતરી ગયા. એમાં મારું ચોમાસું વાલકેશ્વર બાબુ અવિચંદ પનાલાલમાં. ત્યાંના ઉપરના હોલની સિચ્યુએશન એવી છે કે પૂર્વ દિશા બાજુ દરિયો છે, પશ્ચિમમાં રાજમાર્ગ. પૂર્વ બાજુ હવા આવતી નહોતી, હવાનો સોર્સ માત્ર પશ્ચિમમાં. હું પશ્ચિમના બારણે જ બેઠેલો. હવે એ વાલકેશ્વરનો એરિયા રાતના 2:30 વાગે ઘોંઘાટ શરૂ થઈ જાય, ગાડીઓનો ધમધમાટનો, રાતના 12 સુધી ચાલે. જેટલા લોકો આવે એટલા પૂછે, આટલો ઘોંઘાટ તમે સી રીતે રહી શકો છો? લોકો હવે ઘોંઘાટનો વાંધો નથી આવતો. ધ્યાન કરવું જ છે, એની હાવ કરવું જ છે. બીજું એક સૂત્ર છે પ્રભુની ધ્યાન દશાનું, વિસોગે પદખું. આચરણ સૂત્રનું પહેલા શુદ્ધ સ્કંદનું આ 9મું અધ્યયન ખાસ વાંચવા જેવું છે. એટલા બધા ધ્યાનના સૂત્રો છે ને કે તમે કોઈ પણ સૂત્રને લઈને તમારી ભીતર ઉતરી શકો એમ છો. તો વિસોગે અદખો એ જ મુસાફરખાનામાં પ્રભુ છે. ધ્યાન પૂરું થઈ ગયું છે, પ્રભુ બેઠા છે, બધું દેખાઈ રહ્યું છે. સેંકડો માણસો અને ભારતના માણસો. આપણો મોટામાં મોટો ઉદ્યમ ગપ્પા મારવાનો. બધા અરસપરસ ગપ્પા મારી રહ્યા છે. પ્રભુ એ દૃશ્યને જુએ છે, અદખું. પણ કેવી રીતે? વિસોગે, એકદમ મધ્યસ્થ ભાવથી. સેજ પણ તિરસ્કાર નથી આવતો. જુઓ આ લોકો નવરા બેઠા ગપ્પા માર્યા કરે છે, ભગવાનનું નામ બી લેતા નથી. એવો મધ્યસ્થ ભાવ ઘૂંટાઈ ગયેલો કે કોઈની કોઈ પણ જાતની ક્રિયા જોતા એ વ્યક્તિ પ્રત્યે સેજ પણ તિરસ્કાર પ્રભુને થતો. આપણે ત્યાં ધ્યાનના પ્રસિદ્ધ 4 પ્રકાર તો છે. આર્ત, રૌદ્ર, ધર્મ, શુક્ર. એવા જ બીજા 4 પ્રકારો પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. શબ્દ બધી જ વિભાવનાઓમાં સરખા છે, પણ એના 3 સ્ત્રોતો પડે છે. યોગશાસ્ત્રમાં પિંડસ્થ પદસ્થનો જે અર્થ છે એ માનવિજય 24માં નથી, અને માનવિજય 24માં છે એ ચિદાનંદજીના સર્વોદય વિજ્ઞાનમાં નથી. આજે આપણે ચિદાનંદજીના સ્વરોદય વિજ્ઞાનમાંથી 4 ધ્યાનને જોઈએ. એમણે ક્રમ જુદો આપ્યો છે. આમ ક્રમ આ છે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત. એમણે ક્રમ આપ્યો રૂપસ્થ, પદસ્થ, પિંડસ્થ અને રૂપાતીત. તો પહેલી કડીમાં કહે છે
चार ध्यान भगवंत बताई, ते मोरे मन अधिके भाई। रूपस्थ पदस्थ पेदस्थ द्यावे, रूपातीत ध्यावी शिव सुख पावे। ध्यान चार भगवंत बताए, ते मोरे मन अधिके भावे। આ ધ્યાન એને હું વાત કરી રહ્યો છું, પણ ધ્યાન મારા ભગવાને બતાવેલા છે. મારા ઘરની વાત મારે કહેવાની નથી, અને ભગવાને કહે છે માટે મને બહુ ગમે છે. તે મોરે મન અધિકે ભાવે. બીજી કડીમાં રૂપસ્થ ધ્યાનનું વર્ણન આપે છે. રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસા ધારી, નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તીણે અવસર જોયો. રૂપસ્થ ધ્યાન એટલું સરસ છે. સામાન્યતયા પ્રભુના દર્શનથી આપણે ધ્યાનનો પ્રારંભ કરીએ કે પ્રભુના રૂપનું દર્શન, પછી પ્રભુના ગુણનું દર્શન કરીએ, અને એ ગુણનું દર્શન કરતા કરતા એ ગુણ મારામાં જ છે એ રીતે અનુપ્રેક્ષણ કરી અને અનુભૂતિમાં જઈએ. પણ અહીંયા તો એકદમ સરળીકરણ આવ્યું, ટોટલ ઇઝિએશન. રહત વિકાર સ્વરૂપ નિહારી. ભાઈ ભગવાનનું દર્શન તો કેવું કરે છે મને ખબર છે, પણ તારી ભીતર રાગ દ્વેષ કે અહંકાર ઉઠે એટલે તું જોઈ શકીશ? ના નથી પડતા. કેમ રાગ દશામાં જાય છે? ના નથી પડતા. કે રાગ સત્તામાં પડેલો છે, ઉદયમાં આવ્યો, તમે જાગૃતિમાં નથી તો ભળી જવાના છો. એટલે એ જાગૃતિની વાત પણ પાછળથી કરશે. અત્યારે તો એટલું જ કે છે, રહત વિકાર સ્વરૂપ નિહારી. તું તારા વિકારોને જો, ચા પી રહ્યા છો, ટેસ્ટી ચા છે, મનમાં સહેજ રાગ થઈ ગયો તો રાગને જુઓ. મજાની ઘટના શું થશે? એ રાગનો વિચાર એ દૃશ્ય બનશે અને એને જોરદાર દ્રષ્ટા તમે બનશો. આખું ડિવિઝન પડી જશે. રાગમાં તમે નથી, તમારું મન છે. ચા સારી છે એવું કોણ કહે છે? તમારું મન કહે છે. આ એક પ્રેક્ટિસ પાડો. કદાચ ક્યાંક મનનો ગમો થઈ ગયો તો ગમાને જુઓ કે હા મન રાગમાં ગયું. મનનું પગેરું પકડો અને આ તમે સહેલાઈથી કરી શકો છો. દૂધપાક પૂરી આવ્યા, તમે ખાઈ રહ્યા છો, મનમાં સહેજ આસક્તિ જાગી, તમને ખ્યાલ તો આવી જ જાય છે. ખ્યાલ આવી ગયો, તમે જુઓ. હવે તો રૂપસ્થ ધ્યાન બહુ સરળ છે. સરળ એટલા માટે કે તમે જ્યાં છો એ ભૂમિકા પરથી એ શરૂ થાય છે. તો રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસા ધારી.
હવે એ જે તમે જોઈ રહ્યા છો ને એ જોવાની વાત તે બરોબર પકડી રાખો. તમે દ્રષ્ટા છો, દ્રષ્ટા છો, દ્રષ્ટા છો, આ વાતનો લય ચલાવો. ચામાં આસક્તિ કરનારું મન એ પણ દૃશ્ય છે, કારણ કે મન હું નથી. દ્રષ્ટા માત્ર હું છું, બાકીનું બધું જ દૃશ્ય છે, મારાથી ભિન્ન છે. તો રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસા ધારી. હવે દ્રષ્ટા ભાવના લઈને મનમાં વિસ્તારો તો શું થશે? નિજ ગુણ અંશ લહે જબ કોઈ. તમે તમારા ગુણનો એક અંશ પ્રાપ્ત કરી શકશો. કયા ગુણનો? દર્શન ગુણ. માત્ર દ્રષ્ટા બન્યા, કોના બન્યા એ મહત્વનું છે જ નહીં. રાગના બન્યા કોઈ વાંધો નથી. એને કારણે શું થયું? દ્રષ્ટાભાવ આવ્યો. દ્રષ્ટાભાવ એ સમ્યક દર્શન. નિજ ગુણ અંશ લહે જબ કોઈ. તમે તમારો જે દ્રષ્ટાભાવ છે એ દ્રષ્ટાભાવને સ્પર્શી ગયા. પ્રથમ ભેદ તેણે અવસર જોયો. આ રૂપસ્થ ધ્યાન. બોલો કેટલું સરળ છે. બોલ અત્યારે શું થયું તકલીફ? સેક્રેટરી મત, બોસ તમે. પણ એ બોસ એવો નશામાં ચકચૂર રહે છે. સેક્રેટરી જે પેપર આપે આપણે સહી કર્યા કરે છે. અને એ સેક્રેટરી ક્યાંક ફૂટી ગયેલી હોય અને એવું પેપર લઈને આવે કે કંપની આખી પડચાવા જાય એવી હોય, પેલા ભાઈ સિગ્નેચર કરી નાખે. જુઓ, તમારી હાલત એક જન્મમાં નહીં, અનંતા જન્મોમાં આવી ગઈ. પાપો કેમ થયા? મન ક્યાં સારું છે, બસ આ ટેસ્ટી છે, ખાવું જોઈએ, ખાઈ લો. અત્યાર સુધી માત્ર મને કહ્યું એમ જ તમે કર્યું છે. હવે પ્રભુએ કહ્યું એમ કરવું છે. આમ પણ છે ને, મન તમારા કબજામાં કરવું તો શું કરવું જોઈએ? પેલા ગામડામાં માજી હતા, ઝૂંપડામાં રહેતા. દીકરો એકદમ હોશિયાર નીકળ્યો. શહેરમાં એના સંબંધી હતા, ત્યાં એ રહ્યો, ભણ્યો અને કરોડોપતિ બની ગયો. માને કહ્યું, માં હવે તું મારી જોડે શહેરમાં આવ. માં કે ના, હું આ ધરતીને છોડવાની નથી. મારી અંતિમ સંસ્કાર આ જ ધરતી ઉપર થવાના છે. હવે શું કરું? તો દીકરાને થયું કે ઝૂંપડામાં માં રહે તો ચાલે નહીં. સરસ મજાનું મકાન પાક્કું બાજુમાં બનાવી દીધું. બાજી ત્યાં રહેવાય જતા રહ્યા. એ ઝૂંપડાનો ઉપયોગ હતો નહીં. માં એક દિવસ ઝૂંપડામાં આગ લાગી. કોઈ કે દિવાસે ફેંકી હશે, ઘાસની ઝૂંપડી, આગ લાગી. ગામડામાં મમ્મા વાળા રહેતા નથી અને ઝૂંપડી વાગી હાજવી નહોતું. માજીને યાદ આવ્યું કે કૃષ્ણ ભગવાનની હું ભક્ત છું, ભગવાન પાસે રોજ જાઉં છું, પણ ભગવાનને મેં કંઈ અર્પણ તો કર્યું નથી. અચ્છા, ઝૂંપડી પ્રભુને અર્પણ કરી. હે કૃષ્ણ ભગવાન,
આ ઝૂંપડી તો આપણે તો કહેવત પડી, બળતું ઘર કહેતા. ડોશીમાં એટલી બુદ્ધિ આપણે બધી એ મારું છે નહીં, મારું રહેવાનું નથી, તો પ્રભુને આપી દો. નિજ ગુણ અંશ રહે જબ કોઈ. દ્રષ્ટાભાવ. દ્રષ્ટાભાવનો મતલબ શું થયો? તમે બધું જુઓ છો, કદાચ આંશિક રૂપે રાગ અને દ્વેષની ધારામાં લપેટાઈ જાઉં છું, પણ તમને સ્પષ્ટ ખ્યાલ છે કે હું માત્ર દ્રષ્ટા છું, હું સંપૂર્ણતયા અલિપ્ત છું. સાહેબ સંકેતી આત્મા હોય, શ્રેણીક મહારાજે કૃષ્ણ મહારાજા ભોગોમાં ન લપેટાયું માનવાનું નથી. ચારિત્ર મોહને ઉદય છે, તે પણ અંતઃપુરમાં ભોગો ભોગવે છે, લડાઈઓ પણ કરે છે, પણ એ કરતી વખતે એક મનમાં સતત બેઠેલું હોય કે આ નકામું છે, નકામું છે, નકામું છે, આનો કોઈ અર્થ નથી. આ સમ્યક અર્થ. પછી દેશવીરતી, સર્વવીરતી અને અપ્રમત્ત ગુણસ્તારક મળશે, તેમ બિલકુલ જે છે એ સર્વવીરતીમાં આવી જશે. પછી ચારિત્ર મોહનો ક્ષમ થઈ ગયો, પછી મોહમાં પણ જવાનું રહેશે. અત્યારે ભલે ચારિત્ર મોહનીના ઉદય ક્ષાયિક સંકેતી આત્મા પણ મોહમાં જાય છે, પણ સ્પષ્ટ ખ્યાલ છે કે આ બરોબર નથી, અને આ મારું સ્વરૂપ તો નથી જ. કર્મના ઉદય હું કરી રહ્યો છું અને મારા મન પર મારો અધિકાર નથી. મન કહે છે માટે હું કરી પણ લઉં છું, મને એમાં તૃપ્તિ પણ થાય છે, સહેજ સુખનો અનુભવ પણ થાય છે, પણ આ ખોટું છે. કમસે કમ બે મન ઉભા કરો. એક અનાદિની સંજ્ઞાથી વાસિત મન, બીજું આજ્ઞા વાસિત મન. એક ભગવાનના મુનિ પાસે કયું મન હોય? ભગવાનના મુનિ પાસે કયું મન હોય? બોલો. સંજ્ઞાવાસિત મન હોઈ શકે ખરું? આજ્ઞાવાસિત મન જ હોય. તમારી પાસે પણ કેવું હોય? સંજ્ઞાઓમાં તો અનંતા જન્મો તમે રખડ્યા અને પરિણામે માત્ર નરક અને નિગોદ તમને મળ્યું. પ્રભુની આજ્ઞામાં તમે આવી જાઓ, સ્વર્ગ અને મોક્ષ આ રહ્યું. બુદ્ધના જીવનની એક સરસ ઘટના છે કે બુદ્ધ જંગલમાં ધ્યાન કરવા ગયેલા છે. ધ્યાન પૂરું થયું, ખાલી બેઠા છે, પણ એમની ભૂમિકા દ્રષ્ટા ભાવની હતી. એટલે દૃશ્યો જોડે સંબંધ રચાતો. આ એક મહત્વની વાત યાદ રાખો. આપણે દ્રષ્ટા ભાવ એવો મેળવવો છે કે દૃશ્યો જોડે, ઘટનાઓ જોડે તમારો સંબંધ ન રચાય. દૃશ્ય દૃશ્ય છે, તમે તમે છો. ટેબલ ટેબલ છે, તમે તમે છો. ખુરશી ખુરશી છે, તમે તમે છો. તમે ને ખુરશી એક કેવી રીતે થયા? સમાધિ શતકમાં એક સરસ કડી આવે છે, જ્યું કપડે ત્યું દેહ. જ્યું કપડે ત્યું દેહ. વસ્ત્રને વારંવાર ઉતારો છો, પહેરો છો, ઉતારો છો, પહેરો છો, તો વસ્ત્ર એટલે હું. આ બુદ્ધિ તમારામાં નથી. તો પછી દેહ એ હું છું, આ બુદ્ધિ ક્યાંથી આવી તમારે?
મેં એકવાર એક સંગોષ્ઠીમાં પૂછેલું કે આપણે અગણિત જન્મોમાં ભિન્ન ભિન્ન શરીરોને પામી ચૂક્યા છીએ. કીડીનું શરીર પણ મળ્યું, ક્યારેક હાથીનું શરીર પણ મળ્યું. તો આ શરીરોની બદલાહટ વચ્ચેનો એક પડાવ છે. તો આ જન્મની અંદર શરીર પર રાગ કેમ થાય છે? પ્રશ્ન તો એ લોકોને ગમી ગયો કે વાત તો બરોબર છે, શરીરો બદલાઈ જ રહ્યા છે અને અમને ખ્યાલ છે, તો પછી રાગ કેમ રહે છે, દેહાધ્યાસ કેમ રહે છે? તો મેં કહ્યું કે નેક્સ્ટ ટુ સાઉલ બોડી છે. આત્મા પછીનું તરસ સ્થાન શરીરનું છે. આત્મતત્વ પકડાયું નથી તો તમારે તમારા હુંના કોટને ક્યાંક ખેતી ઉપર ટાંગવો તો ખરો. એટલે બોડીના ખેતી ઉપર ટાંગી દીધું. હું તો ઘણી વાર કહું કે તમારા હુંનું સ્ટેટસ કરો, તમારા હુંનું સ્ટેટસ કરો. આ ગંદા શરીરને તમે હું કહો, આ ગંદા મનને તમે હું કહો, કે આનંદ ભાન ચૈતન્યને તમે હું કહો. તો બુદ્ધ બેઠેલા છે. એવું બન્યું, નજીકના ગામમાં એક બહેન હતી, યુવાન, પાગલ થઈ ગયેલી. રાખતા, ખાવાનું પીવાનું બધું જ વ્યવસ્થિત કરતા. અમારે એને પાગલખાનામાં મોકલવી નથી, અમે અહીંયા સેવા કરશું. ખ્યાલ એ રાખવો પડે કે જો રૂમનું બહારનું ખુલ્લું રહી ગયું અને કોઈને ખ્યાલ ના આવે તો બહાર ભાગી જાય. સતત ખ્યાલ રાખતા એકવાર બહારનું ખુલ્લું રહી ગયું. ભાઈઓ સૌ સોના કામે ગયા, ઘરવાળા પણ બધા કામમાં લાગેલા હશે. બહારનું ખુલ્લું, પાછળની બાજુથી બેન ભાગી ગઈ, શંકર ભાગી. બપોરનો ટાઈમ થયો, ભોજનનો સમય જાય, બેન તો છે નહીં. તરત જ એ ભાઈઓ એટલા પ્રેમાળ બેનને શોધવા માટે નીકળે છે. ગામમાં તો રેતાળ રસ્તો હોય, પગલા દેખાય બેનના, પગલે 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 ચાલ્યા. એમ કરતા કરતા બુદ્ધ બેઠા હતા ત્યાં આવ્યા. તો ત્યાં રેતાળ પ્રદેશ પૂરો થઈ ગયો અને પથરાળ પ્રદેશ શરૂ થયો. બુદ્ધ એક શિલા ઉપર બેઠેલા હતા. હવે પગલા તો દેખાય એમ છે નહીં, બેન ક્યાં ગઈ હશે? બુદ્ધની આંખો ખુલ્લી હતી. એ લોકો આવ્યા, સંત છે એટલે પગે લાગ્યા. સાહેબ, એક સવાલ પૂછવો હતો. અમારી બહેન આવા કપડા એને પહેરેલા હતા અને એ અહીંથી નીકળે નહીં ખરી? નીકળે તો કઈ બાજુ ગઈ આપને ખ્યાલ ખરો? બુદ્ધનો જવાબ શું હતો ખબર છે? કે હા, પરમાણુનો એક જથ્થો આમથી આમ ગયો એટલો ખ્યાલ છે. પરમાણુનો જથ્થો. શરીર પણ દેખવાનું કામ ક્યાં છે? દૃશ્ય છે. દૃશ્ય જોડકી કામ છે જ નહીં. કઈક ઘટના ઘટેલી ખરી. તો નિજ ગુણ અંશ લહે જબ કોઈ. રૂપસ્થ ધ્યાન એ છે કે તમે દ્રષ્ટા ભાવને એકદમ સઘન બનાવો. તમે જ્ઞાતા અને દ્રષ્ટા છો. સવાસો ગાથાના સ્તોરમાં કહ્યું, નાયક ભાવ જે એકલો ગ્રહે તે સુખ સાધે. માત્ર જ્ઞાતા ભાવ અને દ્રષ્ટા ભાવ તમારી પાસે આવી ગયો, સુખ જ સુખ છે.
કોઈ પણ વ્યક્તિનું સુખ છીનવાય કેમ? બોલો, છીનવાય કેમ? ઘટનામાં ઇન્વોલ્વ થાય ક્યારે? જો ઘણી વાર હસતા હસતા કહું ભાઈ માથું પછાડે તો વાગે જ ને ત્યારે માથું મારો શું કરવાની? દ્રષ્ટા ભાવ કોઈ પણ ઘટનામાં ઇન્વોલ્વ નથી થવું. ઘટના છે, હું છું. અને એટલે જ પ્રભુનો સાધક ઘટના અપ્રભાવિત છે. જો પ્રભુનો સાધક ઘટના પ્રભાવિત હોય તો પ્રભુના સાધકની વિશેષતા કઈ? સામાન્ય માણસ પણ ઘટનાથી પ્રભાવિત છે. એટલે કોઈ સારા શબ્દ કહે તો રાજી થાય છે, ગાળો આપે તો નારાજ થાય છે, ગુસ્સે થાય છે. પ્રભુના સાધક પાસે પણ આ જ બિહેવિયર હોય તો પ્રભુના સાધક તરીકેની વિશેષતા કઈ એની પાસે આવે? એટલે દ્રષ્ટા ભાવ જોઈશે, જ્ઞાતા ભાવ જોઈશે. જાણી લો, ઘટના જણાઈ ગઈ, ઘટનામાં જવાનું નથી. ઘટના જોવાઈ ગઈ, એમાં તમારે જવાનું નથી. ઘટના છે, તમે છો. આ રૂપસ્થ ધ્યાન છે. પ્રેક્ટિસ કાલ સવારથી શરૂ કરી દેવાની, બપોરે બેસો ત્યાં. બૃહત વિકાર સ્વરૂપ નિહાર સર્વમંગલ મંગલ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જય